નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધા સંવાદ સાથે હું આપની સાથે મહેન્દ્ર. તો કચ્છના માંડવીમાં આયોજિત અમૃત મહોત્સવ દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રી જી.કે. સૂર્યપ્રકાશ સ્વામી દ્વારા બ્રહ્મ સમાજ માટે વપરાયેલા ભીખ શબ્દે રાજ્યભરમાં મોટો સામાજિક અને ધાર્મિક વિવાદ જગાવ્યો. કાર્યક્રમમાં હાજર માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ મંચ પરથી જ ત્વરિત જ અને કડક પ્રતિક્રિયા આપતા સ્પષ્ટ કર્યું કે બ્રાહ્મણ ક્યારેય ભીખ નથી માંગતો. તે 6 કર્મોના અધિકાર સાથે ગૌરવપૂર્વક દાન કરે છે. ત્યારે આ શાબ્દિક ટક્કરનો જે વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ બ્રહ્મ સમાજના વિવિધ સંગઠનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો. જો કે સામાજિક સૌહાર્દ જોખમાય તે પહેલાં જ વિવાદને વકરતો અટકાવવા માટે બંને પક્ષના અગ્રણીઓ વચ્ચે એક બેઠક યોજાઈ હતી અને જેમાં સ્વામીએ ખુલાસો કર્યો કે તેમનો આશય ભિક્ષા શબ્દ બોલવાનો હતો અને વાણી દોષથી ભૂલથી સ્વીકારી અને વિનમ્રતાપૂર્વક જે દિલગીરી વ્યક્ત કરી હતી. આખરે મામલો છે શાંતિપૂર્ણ રીતે થાળે પડ્યો હતો. ત્યારે હવે જોઈશું આપણે કે સ્વામી સૂર્યપ્રકાશ દ્વારા શું બોલવામાં આવ્યું છે. કરીએ એ બ્રહ્મ સમાજ આજે તમારી પાસે આવીને ભીખ માંગતો હોય પેટ માટે તો પણ એ બ્રહ્મ સમાજ હોય અને એમાં એની જરાય નાનપ ન હોય. લ્યો કે હું તમારી પાસે માગવા આવ્યો છું પેટ માટે તો મારી નાનપ છે એમ પણ ન માને. સ્વામી અહીંયાથી કીધું બ્રાહ્મણ કદી ભીખ ન માગે. બ્રાહ્મણ દાન સ્વીકારે અને બ્રાહ્મણને 6 કર્મનો અધિકાર છે. દાન દેવું, દાન લેવું, વિદ્યા ભણવી, વિદ્યા ભણાવવી, યજ્ઞ કરવો, યજ્ઞ કરાવો. અને તમે 5 રૂપિયા આપો તો અમે કહી ધનવાન, પુત્રવાન, કીર્તિવાન, આયુષ્યવાન ભવા, મનોકામના સિદ્ધિરસ્તુ. આ બ્રાહ્મણ છે. ત્યારે માંડવીમાં અમૃત મહોત્સવ કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમ દરમિયાન એક મોટો વિવાદ છેડાયો હતો અને આ વિવાદમાં જે જી.કે. સૂર્યપ્રકાશ સ્વામી છે તેઓના દ્વારા જે એક વાક્ય બોલવામાં આવ્યું અને એ વાક્યને લઈને અને એ વાક્યમાં પણ એક શબ્દ એવો શબ્દ કે જેનાથી મોટા પ્રમાણમાં વિરોધ જોવા મળ્યો અને બ્રહ્મ સમાજ અંગેની આ ટિપ્પણીથી આક્રોશ ફાટી નીકળ્યો હતો. પરંતુ ત્યાં મંચ પર હાજર માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે કે જેઓ મંચ ઉપરથી જ વળતો પ્રહાર કર્યો હતો. પરંતુ આ વચ્ચે આપણી સાથે જે ગેસ્ટ જોડાઈ ગયા છે બ્રહ્મ સમાજના આગેવાન અશ્વિન ત્રિવેદી અને અન્ય બીજા એક પણ ગેસ્ટ જોડાઈ ગયા છે બ્રહ્મ સમાજ આગેવાન દિનેશભાઈ રાવલ. આપ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. ત્યારે શરૂઆત કરીશ અશ્વિનભાઈ આપનાથી કે જે રીતનું સ્વામી દ્વારા જે ભીખ શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો આવું પહેલી વાર બન્યું નથી. અગાઉ પણ સ્વામીજી દ્વારા અનેક વાર આવી રીતે જે સ્પીચ આપી હોય અને વિવાદ થયો હોય તેવા ઘણા દાખલાઓ પણ આપણે જોયા. ત્યારે હું આપને પૂછવા માંગીશ કે સંતોની જે આ ટિપ્પણી છે તે પાછળની માનસિકતા શું હોઈ શકે? વારંવાર આ પ્રકારના સ્ટેટમેન્ટો કરવા માટે બ્રહ્મ સમાજ સામે હોય કે અન્ય સમાજ સામે, સનાતન ધર્મ સામે, તો આ સંપ્રદાયના સાધુઓ એ પંકાયેલા છે અને વારંવાર એકના એક પ્રકારની હિંદ કૃત્ય કરવું, અભદ્ર ભાષામાં વાત કરવી, મંચને શોભે નહીં, વ્યાસપીઠને શોભે નહીં, એવા પ્રકારના ઉચ્ચારણો કરવા, દેવી દેવતાઓને ઉતારી પાડવા, નીચા દેખાડવા અને એમનો સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન છે જો સર્વમાન્ય છે અને મહાન છે એ રીતેની એક પ્રસ્થાપિતતા કરવી અને આવું એક ષડયંત્ર ચાલી રહ્યું છે, વર્ષોથી ચાલી રહ્યું છે. તો બ્રહ્મ સમાજ માટે એમણે એમ કીધું કે ભીખ માગે. બ્રહ્મ સમાજ ક્યારેય ભીખ માગતો નથી. એ ઋષિ પરંપરાગત રીતે ને કર્મકાંડના નીતિ નિયમો મુજબ એ કર્મકાંડ કરે છે. કોઈના ત્યાં કોઈ વાસ્તુ કરે, કોઈ લગ્ન કરે, કોઈ સગાઈ કરી આવે કે કોઈને ઉદઘાટન કરી આવે તો એમાં એ ભીખ નથી માંગતો. એ એક દક્ષિણા આપવામાં આવે છે અને આદરપૂર્વક દક્ષિણા એના પગમાં આપવામાં આવે છે અને સર્વજન કલ્યાણ, સર્વજન સુખાય ભવ ના નિયમ મુજબ એ દક્ષિણા સ્વીકારે છે. એનું કર્મકાંડ છે, એ કર્મ કરે છે બ્રાહ્મણ અને દરેક સમાજને સરખી રીતે ન્યાય આપી અને ત્યાં શિક્ષણ, ધર્મ, સંસ્કાર, સંસ્કૃતિને ઉજાગર કરે છે બ્રાહ્મણ. સ્વ નહીં પણ સર્વ સમાજનું વિચારનાર એકમાત્ર સમાજ હોય તો તે બ્રહ્મ સમાજ છે. અને એના માટે જો આ ભીખ માગવી જેવો હિન્ન શબ્દ જો સ્વામી ઉચ્ચારતા હોય તો એને સ્વામી કહી શકાય નહીં અને સાધુ ના કહી શકાય. સાધુ એટલે એની વ્યાખ્યા એ છે કે સાતા આપવી.
કોઈ ઉપાધિ વ્યાધિ કરાવી નહીં સમાજમાં કોઈને, કોઈના માટે બંદૂક થાય બોલવું નહીં, તો ભગવા કપડા લાગે છે. તો આવા લોકોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા જોઈએ, કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયના જે મહાન કાર્યો છે ને એ આવા લોકોના બોલવાથી ઢંકાઈ જાય છે અને પીછેહટ કરવી પડે છે એમને. ઘણીવાર દરેક ફિરકામાં જુઓ તમે, દરેક સ્વામિનારાયણના દરેક 5-6 ફિરકા છે, અત્યારે તો 13 ફિરકા છે એમને કદાચ એમના, તો એમાં તમે જુઓ તો દરેકમાં આવા સાધુઓ સ્વામીઓ છે અને બેફામ વાણી વિલાસ કરે છે અને અન્ય સમાજોને, અન્ય જ્ઞાતિ જાતિને, સનાતન ધર્મને, હિન્દુ સંસ્કૃતિને અપમાનજનક વાતો કરવી એ એમનું એકમાત્ર લક્ષ્ય છે. અને પોતે જ મહાન હોય બરાબર, ક્યારેય એમણે પોતે વેદ પુરાણ ભણ્યા નથી, કોઈએ કે રામાયણ, ગીતા, મહાભારતનો અભ્યાસ કર્યો હોય એવું ક્યાંય લાગતું નથી. 12મા ધોરણ પછી 5 વર્ષ શાસ્ત્રીજીનો અભ્યાસ કરે ને વિદ્યાપીઠમાં, ત્યારે કર્મકાંડની ડિગ્રી શાસ્ત્રીની મળે છે અને પછી 2 વર્ષ પરંતુ આચાર્ય ઉપાચાર્યની પદવી મળતી હોય છે, PhD સુધી આમાં કામ કરતા હોય છે. તો એવા લોકો જયારે આ યજ્ઞ કરે, નવચંડી કરે, મોટા મોટા 108 કુંડી યજ્ઞ કરે, 1008 કુંડી યજ્ઞ કરે, વિષ્ણુ યાગ કરતા હોય ને, એવા લોકો એ વિદ્વાનો છે, એ પૃથ્વી પરના ભૂદેવો છે અને એમના થકી દેવો છે મંત્રના આધીન છે અને મંત્ર બ્રાહ્મણના આધીન છે. તો બ્રાહ્મણના મુખ્યથી જયારે સંસ્કૃતમાંથી મંત્રો બોલાય ત્યારે દેવો પૃથ્વી પર પ્રગટ થતા હોય છે અને એક સોપારીમાં જયારે ગણપતિજીને પ્રગટ કરવાનું જયારે જેના સત્તા હોય, જેને મહારથ હોય, જેને દેવી કવચ કહેવાય કે દેવી આશીર્વાદ મળ્યા હોય દેવતા, એવા સમાજને જયારે કહેતા હોય ને ત્યારે આ સમાજ છે ને એ જયારે કુંડળી બનાવી શકતો હોય ને તો એ વિસ્થાપિત પણ કરી શકે છે, એનું વિસર્જન પણ કરી શકે છે. અને આવા સ્વામીઓને છે ને સખતમાં સખત કાયદાકીય રીતે સજા પણ કરવી જોઈએ અને એમના સંપ્રદાયમાંથી આંકી કાઢવા જોઈએ તાત્કાલિક અસરથી, જેથી કરીને એમના ધર્મ, સંસ્કાર, સંસ્કરણના જે કાર્યો છે ને, જે સારા કાર્યો છે ને, અન્નદાનના છે કાર્યો છે, શિક્ષણના કાર્યો છે, આ બધા કાર્યો થઈ જાય છે એના કારણે એમના. તો આવા લોકો છે એ કેરી છે એક ટોપલો કે ભાઈ એક સડેલી કેરી આખો ટોપલો બગાડે છે, એમ આ સમગ્ર સાધુ સંપ્રદાયને બગાડે છે, સ્વામિનારાયણ સંપ્રદાયનો નીચો જોડણું કરે છે. એવા લોકોને ક્યારેય કોઈ ફરી આપની પાસે આવી શકશે સાધુ કહેવાય નહીં. જી બિલકુલ. આપણી સાથે દિનેશભાઈ પણ છે. દિનેશભાઈ, આપને હું પૂછવા માંગીશ કે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી દ્વારા અવારનવાર આવા પ્રકારના વિવાદાસ્પદ નિવેદનો સામે આવતા હોય છે, ત્યારે વારંવાર આ પ્રકારના જે નિવેદનો આપવા પાછળનું કારણ શું હોઈ શકે? એમની હલકી માનસિકતા એક તો ખુલીને બહાર આવે છે. બીજી વસ્તુ આવે છે કે એ લોકોની અંદર જ્ઞાનનો અભાવ છે અને પુષ્કળ અભાવ છે. અભાવ છે એવું નહીં, પુષ્કળ અભાવ છે. એમનું નામની પાછળ એમને શાસ્ત્રી શબ્દ લગાવ્યો છે. અમારા સાથી અધ્યક્ષ અશ્વિનભાઈ અભી હાલ જ કહ્યું કે શાસ્ત્રી બનવા માટે કેટલું બધું કરવું પડે. શાસ્ત્રી શબ્દ લગાવવાથી અને માઇક આવી જાય હાથમાં, એટલે ગમે ત્યારે ગમે તે સ્વામિનારાયણ સંતો દ્વારા, સ્વામિનારાયણ સંતોની વાત તો ક્યાં કરું, ઘણા બધા બીજા લોકો બી આગેવાનો, રાજકીય આગેવાનો બ્રહ્મ સમાજને હંમેશા તોછડો મારવા માટે, હેઠો પાડવા માટે, પછાડી દેવા માટે શબ્દોનો પ્રયોગ કરે છે અને આનાથી હવે બ્રહ્મ સમાજ ત્રસ્ત થઈ ગયો છે. માટે અમારી સંસ્થા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાના અમારા નેતા છે યજ્ઞેશભાઈ દવે, એમના દ્વારા પણ ગઈકાલે જાહેર કરવામાં આવ્યું છે કે હવે આર પારની લડાઈ થશે અને આ લોકોની સામે સખતમાં સખત કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. અને આ સિવાય બી જો આ લોકો નહીં સમજે, આ નહીં સમજે તો હું આપના માધ્યમ દ્વારા કહું છું સાહેબ કે યુવાનો અમારા હાથમાં નહીં રહે, અમારા કયામાં નહીં રહે. કરણી સેનાના યુવાનો પણ આ મુદ્દે અગાઉ નિવેદનો આપી ચૂક્યા છે, એના આગેવાનો પણ નિવેદનો આપી ચૂક્યા છે. આની અગાઉ સારંગપુર ખાતે જે કાર્યક્રમો થયા હતા એનો વિરોધ બી થયો હતો અને એ વખતે અમે અમારા યુવાનોને ખૂબ રોકી રાખ્યા હતા. અને અવારનવાર જો આને આ કરશે તો અમે યુવાનોને રોકી નહીં શકીએ અને કોઈ વખત કોઈ અનિચ્છનીય બનાવો બની જશે. અને આ લોકોના હાથમાં માઇક આપતા પહેલા સ્વામિનારાયણના જે મહંતો છે, જે પેઢીઓ ચલાવે છે, એમને કોઈ એમની શિક્ષા લેવી જોઈએ, કે એમને શિક્ષા આપવી જોઈએ કે ભાઈ કેવી રીતે માઇક ઉપર બોલાય, કેવી રીતે ટીવી ઉપર બોલાય. માત્ર પૈસા ઉઘરાવવા માટે અને એના માટે બોલવું અલગ છે અને સમાજ માટે બોલવું અલગ વસ્તુ છે. માટે હું અત્યારે આપના માધ્યમ દ્વારા એમને નિવેદન કરું છું કે આ માટે પણ આ લોકોને શિક્ષણ આપે અને પછી શાસ્ત્રી જેવી ઉપાધિઓ તો એમનું કામ નથી. ભાઈ શાસ્ત્રી જેવી ઉપાધિઓ લેવા માટે તો બ્રાહ્મણીના પેટે જન્મ લેવો પડે અને એ ઓટોમેટિક નથી આવતી. ઘણું બધું ભણવું પડે, તપ કરવા પડે છે, ત્યારે શાસ્ત્રીની ઉપાધિઓ આવે છે. બાકી બીજું આને અમે સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ અને કાયદેસરની કાર્યવાહી ચોક્કસ કરીશું, એની આપણે ખાતરી આપું છું. બિલકુલ. અશ્વિનભાઈ, આપને હું પૂછવા માંગીશ કે સ્વામીજીએ એવું કીધું છે કે ભિક્ષા બોલવા જતા હતા અને ભૂલથી ભિક્ષ શબ્દ પ્રયોગ થયો છે. તો આવડા મોટા કથાકાર કોઈ હોય, કોઈ વક્તા હોય અને આ આકાશ પાતાળનો ભેદ નહીં પારખતા હોય, આપ શું કહેશો?
સ્પીચ ઓફ ટંગ નથી. આ જીભની થયેલી ભૂલ નથી, એ માનસિકતા છે એમની થતી થાય છે. અને આ લેવલે બેઠેલા એમ કે મારે ભૂલ થઈ ભિક્ષામાં અને ભીખમાં બંનેમાંથી કોઈ એમને શબ્દ મળે નહીં, અને એમની વાંચન શક્તિનો અભાવ દેખાય છે આમાં. અને અનિરુદ્ધભાઈ જે ધારાસભ્ય છે અને ભારતીય જનતા પાર્ટી સનાતન ધર્મને વરેલો પક્ષ છે, તો એમના જયારે પ્રતિનિધિ ત્યાં ઉભા હોય અને એ બોલવાની હિંમત કરે, તો એ પહેલા હાથમાં માઇક લેતા પહેલા એમને વિચારવું જોઈએ. અને બીજું કે એમને જે માફી માંગવાનો વિડીયો આવ્યો છે ને, એમાં ક્યાંય એના ગ્લાની, ચિંતા, ભય કશું જ નથી એના ચહેરા પર કે હું ખરાબ બોલી ગયો છું, ખોટું બોલી ગયો છું, સમાજનું મેં મોટું નુકસાન કર્યું છે, કે સમાજ મારાથી નારાજ થયો છે, આવું કશું જ નથી. એ બે ચાર કહેવાતા આગેવાનોના વચ્ચે એમને ઉભા રાખ્યા છે ખાલી, અને એમને કીધું કે સ્વામિનારાયણ વિશ્વાસ વધતો જાય, મારા બ્રાહ્મણોમાં વિશ્વાસ વધતો જાય એવા પ્રયત્ન કરી છે. એમણે એમ નથી કીધું હું બોલ્યો એનો માફી માંગુ છું, કે મારાથી ભૂલથી બોલાઈ ગયું છે. આવી કોઈ નિવેદન તમે ક્યાંય જુઓ તો એમનું નથી. તો એ પ્રકારે એમને માફી આપી શકાય નહીં. એ માફી માંગવાની પણ એક રીત જોઈએ, બરાબર છે. એ પોતે આના જયારે અભિમાનમાં રાખતા હોય આ રીતે, અને જો સમાજની માફી માંગવામાંથી પણ પાછા પાણી કરતા હોય, તો આવડો મોટો 75 લાખ લોકોનો અમારો ભૂદેવોનો સમાજ છે, એ 75 લાખ લોકોની લાગણીને ઠેસ પહોંચી છે. એમની માનસિકતા છતી કરી છે એમને જે ખોટી રીતે, એમાં એમને ચોક્કસ પાઠ ભણાવવો જોઈએ, નહીતર સમાજ અમને માફ નહીં કરે. કારણ કે અમે આ સમાજના નેતૃત્વ કરી રહ્યા છીએ. હું, દિનેશભાઈ, અગ્નેશભાઈ, બધા હેમાંગભાઈ, બધા સમાજનું નેતૃત્વ કરી રહ્યા છીએ. તો જો આ લોકોને અમારા પર વિશ્વાસ છે કે ભાઈ આ જે પ્રકારે જે દિશામાં લઈ જાય છે સમાજ, એ ચોક્કસ દિશા છે, અને એ દિશાવિહીન સમાજ બનતો જાય અને એમાં અમે કઈ કાર્ય ના કરીએ તો અમને પણ નાનક લાગે. તો પણ અમારા માટે આ વિશ્વાસની વાત છે ત્યાં સુધી તો સ્વામીએ બહુ સ્પષ્ટ રીતે માફી માંગવી જોઈએ, ક્લિયર માફી માંગવી જોઈએ. એમના બોલેલા શબ્દોનો પશ્ચાતાપ હોવો જોઈએ એમને, અને આ ભૂદેવ સમાજના પગમાં પડી માફી માંગવી જોઈએ. એમ ખાલી ઉભા બે શબ્દો બોલી નાખે ને એ માફી કહેવાય નહીં. અને અમારા કહેવાતા કોઈ આગેવાનો ત્યાં જઈને અને એમાં કોલડીમાં ગોળ ભાગ્યો હોય ને, તો આ કોલડીનો ગોળ છે ને અમે ચલાવી ના લઈએ, અને એ ગોળ અમે નહીં ખાઈએ. કારણ કે આ ગુજરાત બ્રહ્મ સમાજ છે, એના વિદ્વાન બ્રાહ્મણો છે, વિદ્વાન કર્મકાંડી બ્રાહ્મણો છે, વ્યાસપીઠ પર પણ બેઠેલા લોકો વિદ્વાન છે, અને મહામંડલેશ્વરમાં અમારા જ્યોતિનાથ જેવા છે, અને અખિલેશદાસ મહારાજ છે પણ એ પણ બ્રાહ્મણ છે, જે મહામંડલેશ્વરો છે. તો એ લોકો પણ ક્યારેય ચલાવી ના લેવાય. 4 મઠના જે શંકરાચાર્ય મઠ છે એમના પણ પ્રતિનિધિઓમાં બ્રાહ્મણ છે. તો આવા લોકોનું અપમાન કર્યું છે એમણે. તો આવા મહાન વ્યક્તિઓનું જયારે અપમાન કર્યું હોય એક સામાન્ય સાધુએ, તો સાધુ તો કહી ના શકાય એને, બાવો કહેવાય. તો આવા લોકોએ જો અપમાન કર્યું હોય ને, તો એના દંડવત પ્રણામ જે સ્વામિનારાયણના રોજ કરે છે ને 5 ટાઈમ, એ રીતે સમગ્ર સમાજ વતી અમને દંડવત કરી દેવા જોઈએ સમાજના. અને પછી માફી માંગી હોય તો કઈ લેખે લાગે. બાકી આ પ્રકારની માફી અમે સ્વીકારવા તૈયાર નથી, અને એની વિરુદ્ધ કાયદેસરની જે અમને સલાહ મળશે અમારા કમિટી માટે, હું પોતે પણ એડવોકેટ છું, અમારા હોદ્દેદારોમાં ઘણા બધા એડવોકેટ છે, જાણીતા વકીલો છે. તો એ બધાની સાથે પરામર્શ કરી અને કાયદાકીય અમે સલાહ લઈ અને પછી આગળ ચોક્કસ વધીશું. અને એને દંડવત પ્રણામ ના કરે તો ઘૂંટડીએ પાડી દેવાની જવાબદારી તો અમારી છે જ, એ અમે પૂરી કરીશું એમાં. કારણ કે આ પ્રકારની માફી માગીને સમાજને એને હાસ્ય પાત્રમાં મૂકી દીધો છે. આ રીતે માફી માંગાય? માફી માંગવાની એક રીત હોવી જોઈએ. અશ્વિનભાઈ મોકલો તો હું એને શીખવાડું કે રીતના માફી માંગાય એને, બરાબર. એના પણ અમે ક્લાસ આપીશું એને કે રીતના માફી માંગાય. અશ્વિનભાઈ માફી મુદ્દે એવું કહેવા માંગીએ છીએ અશ્વિનભાઈ, એ પ્રકારે અમને કબૂલ નથી, મંજૂર નથી. બિલકુલ. જે પ્રકારે આપની જે માફી વાળી જે વાત કરી છે, તો જ્યારે જે કહે છે કે ભિક્ષાના બદલે જે ભીખ બોલાઈ ગયું, ત્યારે મંચ ઉપર હતા ત્યારે જ માફી માંગી શકતા હતા. શા માટે આટલા વિલંબ અને વિરોધ પછી શબ્દો પાછા વળવા જોઈએ ને? પછી પણ માઇક એમના હાથમાં હતું જ. હા, તો ત્યારે માફી માંગી શકતા હતા પણ નથી માંગી. ભૂલનો અનુભવ થયો હોય તો ભૂલનો સ્વીકાર કરતા શું કરવા? એમને નાના બાપના થઈ જતા હતા, કે એ ક્યાંક નાના સંપ્રદાયના થઈ જતા હતા, તો એમનો ભૂલનો સ્વીકાર કરવો જોઈએ. અને ભૂલ્યા ત્યાંથી સવાર જો તાત્કાલિક ત્યાં સ્ટેજ પર અનિરુદ્ધભાઈ બોલ્યા એ પછી પણ જો એમણે હાથમાં માઇક લઈને બોલ્યા હોય, એવો કોઈ નિવેદન નથી, કોઈ સ્ટેટમેન્ટ નથી, કોઈ વિડીયો નથી એવો બહાર. અને આજે પણ તમે જુઓ કે એની માફી માંગતો વિડીયો તો હાસ્યાસ્પદ લાગે છે. એ 2-4 આગેવાનો વાત કરે છે, ખાલી પૂર્વ ભૂમિકા બાંધે છે, અને એમને સાવરવાનો પ્રયત્ન કરી રહ્યા હોય એવું લાગે છે. ક્યાંય એમણે કઈ દિલથી માફી માંગી હોય, અંતઃકરણ પૂર્વક માફી માંગી હોય એવો એક પણ હાવભાવ એમના ચહેરા પર નથી, કઈ ગ્લાની નથી એમના ચહેરા પર. અને સમાજની લાગણી દુભાવવાનું એમને કઈક દુઃખ થયું હોય એવું લાગતું નથી. તો એ દુઃખ કેમ થાય, કેવી રીતે થાય, અને ગ્લાની કેવી રીતના હોય ને બધું પાઠ ભણાવતા અમને આવડે છે, બરાબર. ગમે એટલો મોટો સંપ્રદાય હોય, ગમે એટલો મોટો તોરફબાજી હોય, તો એને છોડવામાં નહીં આવે. અને આ સમાજ છે એને પહોંચી વળશે. જી, ફરી આપની પાસે આવીશ. આપણે દિનેશભાઈ, આપને હું પૂછવા માંગીશ કે 1400 જેટલા બ્રહ્મ સમાજ આખો ભેગો થયો હોય અને આ પ્રકારે જે શબ્દનો પ્રયોગ કરવો, ત્યારે શું આ આયોજકોની બેદરકારી માનશો કે તેમનો વધુ પડતો આત્મવિશ્વાસ? કોઈ આયોજકોની બેદરકારી હોતી નથી. આ આપણો સનાતન ધર્મ છે, એ કપડાને તિલકને હંમેશા સન્માન આપે છે, અને એની નિંદા
કોઈ દિવસ કરતો નથી, એટલે મારે પણ આ સૂર્યપ્રકાશ સ્વામીની નિંદા કરવી નથી, કારણ કે હું તો જાતે બ્રાહ્મણ છું. પણ અગાઉ આપણે જે અશ્વિનભાઈને પ્રશ્ન પૂછ્યો કે માફી માગી અને એના માટે શું કરવું જોઈએ, જી અને એના પહેલા હું જે બોલ્યો, જે તમે મને પહેલો પ્રશ્ન પૂછ્યો, મેં કહ્યું હતું કે આ લોકોની માનસિકતા આ મુજબની જ છે. અને એનું કારણ એટલા માટે કહું છું કે અમને સ્વામિનારાયણ ચરિત્ર અને એવા બધા પુસ્તકો બહાર પાડ્યા છે, 4-5-6 પુસ્તકો હમણાં બહાર પાડ્યા છે. એમાં 180 થી વધારે જગ્યાએ આવું લખી નાખ્યું છે. એટલે હું આપના માધ્યમથી ગુજરાતની સનાતન ધર્મની જનતાને જણાવવા માંગુ છું કે આ પુસ્તકોનું વાંચન કરો. કોઈ મોટા સંતો મહંતો જે લોકો ધર્મને સૂક્ષ્મ પ્રકારે જાણે, એકદમ નીચેની ધર્મને જાણે, સૂક્ષ્મ પ્રકાર ધર્મને જાણે છે, એ લોકોએ આ એકાદું પુસ્તક બહાર પાડવું જોઈએ અને આ લોકોની આ જે માનસિકતા છે એને ઉજાગર કરવી જોઈએ. કારણ કે 200-500 વર્ષ પછી આ શબ્દો ફરી વંચાશે અને લોકો આ વાતને સાચી માનશે. સર્વોપરી, નીલકંઠ વર્ણી, આ બધા શબ્દો એમના જ છે અને કાયમ વારંવાર સનાતન ધર્મનું અપમાન કરે છે. બ્રાહ્મણ સમાજનું તો અપમાન કરે જ છે, પણ સનાતન ધર્મનું અપમાન કરતા આ લોકો ક્યારેય ખચકાતા નથી. અને માનસિકતા એટલા માટે હું તમને ખરાબ ચિત્રું છું બી હાલ આપના માધ્યમ દ્વારા એટલા માટે કહ્યું કે એમને પુસ્તકોની અંદર છાપ્યું છે અને આ સાક્ષી છે એમના પુસ્તકો, બરાબર. આ વાંચવું જોઈએ. અને સનાતન ધર્મના જે મોટા સંતો મહંતો છે, હમણાં અશ્વિનભાઈ 2-4 ના નામ બોલ્યા, હું તો હજુ મોરારી બાપુને બી આપના તરફથી અપીલ કરું છું કે આ પુસ્તકોનું વાંચન કરે અને આની ટીકાઓ કરવી જોઈએ અને ટીકાઓ બિલકુલ. બી પ્રસિદ્ધ થવી જોઈએ, એવું મારું અંગત મંતવ્ય છે. જી 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 અશ્વિનભાઈ, આપને હું પૂછવા માંગીશ કે જે રીતના જી. આ જે સમગ્ર વિવાદ થયો છે અને ત્યારબાદ જે સોશિયલ મીડિયામાં જે કોમેન્ટ્સો થઈ છે, તો આ સમાજ પ્રત્યેની આ નકારાત્મકતા જે ફેલાય છે, તો તે જવાબદારી કોની? સમાજમાં જે કઈ લખતા હોય જવાબદારી પોતે લખનારની છે, પણ જ્યારે લખવાની ફરજ ક્યારે પડે છે કે જ્યારે આવા લોકો લંપટ વેડા કરતા હોય, બરાબર, બેફામ નિવેદનો કરતા હોય, સમાજને બેકફૂટ પર બાજુ લઈ જવાની પ્રયત્ન કરતા હોય, એક આખી કોમ્યુનિટીની સામે આપણે સ્ટેટમેન્ટ કર્યા હોય, બરાબર, તો એવા સાધુઓને ખુલ્લા પડવા જોઈએ અને એમને બહાર કાઢી નાખવા જોઈએ. કેરી છે, આખો ટોપલાને કેરી બગાડે છે, એ કેરીને જ બહાર કાઢી નાખવી જોઈએ, તો ટોપલો ના બગડે, સમાજ ના બગડે અને સમાજ સુધારવાનું કાર્ય કરતા હોય જે સાધુ સંતોએ એને ભલામણ કરીને લાયા હોય એમને પહેલા તો માફી માંગવી જોઈએ કે હું આવા લોકોને સાધુ બનાવ્યો. પહેલા તો કે જેનામાં કોઈ સાધુના લક્ષણતા દેખાતા નથી. આજે પણ જુઓ તો એનામાં કોઈ ગ્લાનિ નથી, કોઈ હીન ભાવના નથી કે ભાઈ મેં ખોટું કર્યું છે અને આટલા મોટા સમાજની મેં દોષ વાર્યો છે. તો કે પૃથ્વી પરના દેવો છે અને એના ક્યાંક તમને શ્રાપ નડી જશે ને તો તમે ક્યાંય નહીં રહો અને તમે પોતે ભીખ માંગતા થઈ જશો. તમને કોઈ આશ્રમ નહીં સંગ્રહે, તમે પોતે કોઈ ગુરુકુળ તમને નહીં સંગ્રહે કે કોઈ સ્વામિનારાયણના પંથ કે વાડા તમને નહીં સંગ્રહે અને તમારા ઘેર ભરીને ભિક્ષા માંગવી પડશે, ભીખ માંગવી પડશે, એવા વારા તમારા આવશે. બ્રાહ્મણ તો ભિક્ષાન દેઈ કરીને ઉભો રહેશે ને તો પણ ક્યાંક એના નોલેજ થી એના કર્મકાંડ થી એ કમાઈ લેશે, પણ તમને તો એ આવડતું નથી સ્વામી, બરાબર, તમે તો એ પણ કર્યું નથી, તો તમારે ખાવાના પણ ફાંફા પડી જશે. એવી પરિસ્થિતિ તમારી નિર્માણ થશે. એ કરતા પહેલા સુધરી જાવ તો સારી વાત છે અને એકના પાઠ ભણાવીશું ને તો બીજા બધા આવા કચરા છે ને એ બોલતા બંધ થઈ જશે. સ્વામિનારાયણ ભગવાન છે, બ્રાહ્મણ કુળમાં અવતાર લીધેલો અને બ્રહ્મત્વ એમનામાં દેખાતું હતું. આ તમારા એ બ્રહ્મત્વનું તમે લાજે શરમાય એવા કાર્યો કરો છો, તમારા ભગવાન શરમાય એવું કાર્ય કરો છો. તમારા પંથના વડા જે છે મહંત સ્વામી જે કે બાપના જે વડા હોય એમને શર્મા એવું કામ કૃત્ય કરી રહ્યા છો. તમે જે એક ઉજળો સમાજ છે, એક ઉજળો પંથ છે ને એને અંધારમય ગાળી દીધો છે. તમારું નામ જ ખાલી સૂર્યપ્રકાશ છે, તમારામાં કોઈ રોશની નથી, કોઈ તેજ નથી અને તમે સમાજને અંધારામાં નાખવાની, તમારા સંપ્રદાયને અંધારામાં નાખવાની હીન કૃત્યતા કરી છે. એ બદલ સમાજની માફી માંગવી જોઈએ અને વિધિવત માંગવી જોઈએ. જી દિનેશભાઈ, આપને હું પૂછવા માંગીશ કે લોકમુખી ચર્ચા રહ્યું છે કે નિશાનાબાજ ખુદ જ નિશાન બની ગયા છે, એટલે કે સંતો જે છે કથાના વહેણમાં વહી જવાને બદલે શબ્દોની ગંભીરતા વિશે શું એમને ટ્રેનિંગ લેવી જોઈએ? શબ્દોની ગંભીરતા કરતા હું તમને સનાતન અશ્વિનભાઈ, દિનેશભાઈ અમારું તો ભણાવવાનું કામ જ છે. અમે આ બધા સંતોને ભણાવવા માટે તૈયાર છીએ મફતમાં, કારણ કે અમારું કામ જ છે શિક્ષણ લેવું, ધર્મનો પ્રચાર કરવો, આ બધું અમારું કામ છે. તો એમને બોલતા ના આવડતું હોય અશ્વિનભાઈ દિનેશભાઈને પ્રશ્ન પૂછ્યો સારી રીતે જાણી જોઈને કરે છે કે જેથી ચર્ચા મારે અને એમના ગુરુનું અપમાન કરે છે, એમના ગુરુ આ લોકો પાર્ષદો બનાવી દે છે
મને સમજાય નથી પડતું. અમે કોઈ જી, અશ્વિનભાઈ. અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય વાળા પાર્ષદ બનાવે છે. જી અશ્વિનભાઈ, આપણે દિનેશભાઈને પ્રશ્ન, અશ્વિનભાઈ સાંભળશો મને? પાર્ષદની ભૂમિકામાં આપી છે. પાર્ષદ જી એટલે ભાઈ અશ્વિનભાઈ, મેં દિનેશભાઈને પ્રશ્ન ભગવાન પૂછ્યો જેને છે. લેવા માટે આવે લાસ્ટ એના અંતિમ સમયમાં એ પાર્ષદ બનતો હોય. આ લોકો ધતિંગ ધર્મના નામે ધતિંગ ખૂબ ચાલુ કર્યા છે અને વારંવાર આ લોકોને ખુલ્લા પાડીએ છીએ. વારંવાર આ લોકોને ઉઘાડે છોક એમના માટે હલકા શબ્દો બોલવા પડતા બોલીએ છીએ. શરમ અનુભવીએ છીએ અમે અમારી જાતને કે બ્રાહ્મણ થઈને ધર્મના વિરુદ્ધ ધર્મના પ્રચારકો સમાજનું મફતનું ખાઈ રહ્યો છે, ચરબી પણ આ લોકો ખાઈ ક્યારેય રહ્યો છે. સુધરવાના નથી. અને રહી વાત સોશિયલ મીડિયાની અંદર બ્રાહ્મણો જે જવાબો દઈ રહ્યા છે તે યુવાનો છે અને જવાબ તો દેશે જ. અને જે કરવું હોય કરી લે અને મેદાનમાં પણ જવાબ આપવા યુવાનો તૈયાર છે હવે. જી દિનેશભાઈ, જી અશ્વિનભાઈ, આપને હું પૂછવા માંગીશ કે સ્વામીજીએ દંડવત પ્રણામ કરવાની પણ વાત કરી છે, તો શું હવે આ મુદ્દો શાંત પડી જવો જોઈએ ને હવે? ના, દંડવત પ્રણામ કરવાની વાત જ નથી કરી એમના ભાષણમાં. આખા જુઓ તમે ક્યાંય ના, જે પછી જે બેઠક થઈ એ પછી અશ્વિનભાઈ, એ પછી જે બેઠક થઈ અને એમાં દંડવત પ્રણામની વાત કરી. વિડીયો નથી હોય તો મોકલજો, હું જોઈશ. હું ચોક્કસ એમની માફી માંગીશ જો એવો કોઈ વિડીયો હોય તો. એ પછી જે બેઠક થઈ હતી એમાં વાત કરી. સંપ્રદાયની માફી માંગીશ જો એવું કંઈક હોય તો, પણ એવું કઈ છે નહીં. આ સંપ્રદાયના આગેવાનોએ બહાર આવવું જોઈએ અને આ લોકોની વતી કે આવા બાવાઓ અને આવા સાધુઓના વતી જે સંપ્રદાય બેકફૂટમાં જાય છે ને, તો એમણે સમાજની માફી માંગવી જોઈએ. એમના ટ્રસ્ટીઓએ, એમના વહીવટકર્તાઓએ આવા લોકોને આ સડો છે અને આ સડાને અત્યારે દાબી દેવો જોઈએ. અને આખા સમગ્ર સનાતન ધર્મનું કે હિન્દુત્વનું અપમાન કરે ને એવા લોકોને રાખવા જોઈએ નહીં. અને એમના વતી એમણે માફી માંગવી જોઈએ સમાજની આખી, કારણ કે 75 લાખ લોકો ભૂદેવોની આ લાગણી, શ્રદ્ધા અને આસ્થા જોડાયેલી છે આમાં કર્મકાંડ ઉપર, અને એને આપણે ઠેસ પહોંચાડી શકાય નહીં. જી દિનેશભાઈ, સ્વામી એ પણ કીધું છે કે સૌથી શ્રેષ્ઠ સમાજ હોય તો બ્રહ્મ સમાજ છે, આ વિશે શું કહેશો? અશ્વિનભાઈ, દિનેશભાઈને પ્રશ્ન પૂછ્યો છે આપણે. અને રહેશે એનું કારણ એ છે કે આજે રાજકીય પાર્ટીઓને બી અમારો વિરોધ કરવો પડે છે, આવી સંસ્થાઓને બી અમારો વિરોધ કરવો પડે છે. અને એમને ક્યાંય આગળ આવવું હોય તો બ્રહ્મ સમાજને ગાળો બોલવી પડે છે. આજ અમારી શ્રેષ્ઠતા દેખાડે છે કે અમે ક્યાંય ને ક્યાંય એમને લક્ષ્મીની ઉપાસના કરવી છે, અમારે કૃષ્ણની ઉપાસના કરવી છે, એમને ધનની ઉપાસના કરવી છે, અમારે શંકરની ઉપાસના કરવી છે. માટે શ્રેષ્ઠતા અમારી શ્રેષ્ઠતા તો અમે જન્મમાં જાતે જન્મ લઈએ ત્યારે જ અમારી અંદર બીજ રૂપિયા આવી જાય છે. એટલે એના કહેવાથી અમે શ્રેષ્ઠ છીએ કે નથી એના માટે એને માફ કરવા જેવી વાત છે નહીં. એ પાછળથી પોલસન મારવાની વાતો છે આ બધી, અને મોટી મોટી વાતો કરવાની વાતો છે. આજ મુજબ ગવર્મેન્ટમાં પણ ઘણી વખત અમને બ્રાહ્મણોને મોટા દેખાડવામાં આવે કે આપવા માટેનો સમાજ છે, આના માટેનો સમાજ છે. અને અમે અમારા વડવાઓએ અમે આજ સુધી આ સમાજને, આ દેશને બલિદાનો બી આપ્યા છે અને જ્ઞાન બી આપીએ છીએ અને આજ અવિરત આપતા રહીશું, પણ આને માફી તો નહીં જ આપીએ. બિલકુલ અશ્વિનભાઈ, આપને હું પૂછવા માંગીશ કે આ સમગ્ર જે વિવાદ થયો છે, આ વિવાદમાંથી બોધપાઠ લઈને ભવિષ્યમાં જાહેર કાર્યક્રમોમાં આવા બનાવો ન બને તે માટે શું ધ્યાનમાં રાખશો? આયોજકોએ ધ્યાન રાખવું જોઈએ કે આવા લોકોને આમંત્રણ ના આપે અને એમને સ્ટેજ ના આપે. આયોજકો શોભમય સ્થિતિમાં મુકાય ને એવું એમને કરવું ના જોઈએ. અને આયોજકો જો આવું સહન કરતા હોય ને તો આયોજકો માટે શું કેવું આપણે તો કે આવા આયોજનમાં કોઈ ભૂદેવો જવું ના જોઈએ. જો આવા પ્રકારના લોકો સ્ટેજ પર બેફામ વાણીવિલાસ કરતા હોય અને ભૂદેવ સમાજની લાગણીને ઠેસ પહોંચતો હોય તો એવા આયોજનોમાં જવું ના જોઈએ. અને જો ગયા પછી પણ આવું થાય ને તો એને બરાબર ત્યાં પ્રસાદી આપવાની હતી ભૂદેવોએ, અને એને ખબર પડવી જોઈએ કે ભિક્ષા કેમ મંગાય, દાન દક્ષિણા કેમ લેવાય અને કર્મકાંડ કેમ કરાય. આ બધાનું સંપૂર્ણ નોલેજ આપીને પછી ભૂદેવોએ ત્યાંથી જ ઉઠવાનું હતું. પરંતુ આ ભૂદેવો ક્યાંક ધર્મની, ક્યાંક સંસ્કારની, ક્યાંક શિક્ષણની, ક્યાંક ભગવા કપડાની અને સાધુત્વની લાજ રાખી છે. તો આ સુધરી જવું જોઈએ અમને. હું સ્વામિનારાયણ ભગવાનને પણ બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે આવા એમના સંતો છે ને એમને સદબુદ્ધિ આપે અને ક્યાંક સારી વાત કરતા શીખે. અને ના આવડતી હોય તો અમારી પાસે મોકલજો, અમે એમના ક્લાસ લઈશું, 100% લઈશું અને એમને સારું બોલતા પણ શીખવાડીશું અને આચરણ કરતા પણ શીખવાડીશું. સામદામ દંડ ભેદ બધું જ અમને બ્રહ્મ સમાજને આવડે છે, એનો ઉપયોગ એમના માટે કરીશું અમે. જી, ક્યાંક સમયનો અભાવ છે અને બંને મહાનુભાવોને હવે છેલ્લા 30 સેકન્ડ હું આપીશ. દિનેશભાઈ, આપનાથી શરૂઆત કરી. છેલ્લા 30 સેકન્ડ અને દર્શકોને શું કહેશો? છેલ્લા 30 સેકન્ડ અને દર્શકોને શું સંદેશ આપશો? દર્શકોને હું કહું છું કે આવા સંપ્રદાયો સારા હોય છે, ધર્મ સારો હોય છે, પણ આમાં જે સાધુ સંતો થઈ જાય છે અને ચોલા પહેરીને નીકળી પડે છે એ લોકોનું ધ્યાન રાખો. ખરેખર આપણા જે સનાતન ધર્મની અંદર
જે માણસ સાધુ થાય છે એ માત્ર ઈશ્વર પ્રાપ્તિ માટે જ એનું લક્ષ્ય હોય છે. આવા બધા લક્ષ્ય એના હોતા નથી. નિંદાઓ કરવી, બીજા સમાજની નિંદાઓ કરવી, બીજા સમાજને નીચો પાડવો અને પોતાના આર્થિક લાભ માટે આવા કેટલાય કાર્યો આ લોકો કરે છે. આવા લોકોથી ચેતતા રહેવું જોઈએ એવી હું સમાજને પ્રાર્થના કરું છું આપના માધ્યમ દ્વારા. અને ફરી આવા સ્વામીઓને બી ચેતવું છું કે આપના કપડાનું ધ્યાન રાખો, આપના તિલકનું ધ્યાન રાખો, આપના ગુરુનું ધ્યાન રાખો અને આ સમાજને આવા વિવાદોની અંદર લઈ જઈને સમાજના આગેવાનોનો સમય ના બગાડશો. અને તમે તો નવરી બજારો છો, તમારે તો માત્ર આ જ કરવાનું છે. અમારે ઘણા બધા કામ છે, સમાજના ઉત્થાનના કામો છે, એમાંથી અમારી શક્તિઓને અમારે તમારી પાસે વેડફવી પડે છે. માટે તમે કૃપા કરો, અમારા ઉપર દયા કરો અને બ્રહ્મ સમાજને બક્ષી દો અને માફ કરો. આ શિક્ષકોને અને સંતોને બંનેને કહેવા માંગુ છું. બિલકુલ બિલકુલ. સમયનો અભાવ છે. અશ્વિનભાઈ, દિનેશભાઈ, આપ બંને આવ્યા અને પોતાના મંતવ્ય રજૂ કર્યા. આપ બંનેનો આભાર. ત્યારે જે પ્રકારનું જે ઘટના જે સામે આવી છે અને આ ઘટનાને લઈને હવે માફી પણ માંગવામાં આવી છે, ત્યારે આ સમગ્ર ઘટના દર્શાવે છે કે જાહેર અને ધાર્મિક મંચ પરથી ઉચ્ચારાતા શબ્દોની સામાજિક જવાબદારી કેટલી ગંભીર છે. એક તરફ પરંપરાગત ગૌરવ અને અસ્મિતાનો સવાલ, ત્યારે બીજી તરફ માનવીય ભૂલ અને ત્વરિત ક્ષમા યાચનાની વિનમ્રતા હતી. ધારાસભ્યના તર્કબદ્ધ પ્રતિસાદ અને સંતની તુરંત જ દિલગીરીના કારણે આ ગંભીર સામાજિક વિવાદ કોઈ મોટું સ્વરૂપ ધારણ કરે એ પહેલા જ ખૂબ જ સકારાત્મક અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો. ત્યારે હાલ સમયનો અભાવ છે. આવા જ નવા ટોપિક સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.